किसागा बेस का બેસ બેસ ચાલો બધા પોતપોતાના બંને હાથ ઊંચા કરીને આજે જે આપણે 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યા છે અને આજે આપણે લોકો વડે લોકો થકી ચાલતી સરકાર એટલે કે આપણે રાજા છીએ તે વસ્તુ આજે ભારતીય બંધારણના લીધે મળેલી છે। તો અત્યારે આપણે તમામે હાથ ઊંચા કરીને ભારત માતા કી વાળા બીજા દેશમાં રહેતા લાગે ગગનભેદી નારાથી આપણા દેશનો જય જયકાર કરશે અને આજે રંગપુરની નહીં આખા નવસારી જિલ્લાની પવિત્ર ભૂમિને આપણે અને ભારત દેશની પવિત્ર ભૂમિને આપણે જય જયકારથી ગુંજવીશું। તો તમામને એકવાર ફરીથી વંદે ભારત માતા કી તાલીમ પણ લઈ આવે એટલે આ વસ્તુ પેપરમાં જોઈ ત્યારબાદ અમારા મિત્ર જોડે સંપર્ક કર્યો ત્યારબાદ જે અહીંના આચાર્યશ્રી છે નીતિનભાઈ પાઠક ખૂબ જ ઉત્સાહી વ્યક્તિ અને બાળકોનું ભલું કરવાની ભાવના એમની રગરગમાં વ્યાપે। લાસ્ટ ટાઈમ 15મી ડિસેમ્બરે અમારે આવવાનું હતું પરંતુ તે વખતે ઝારખંડના મુખ્યમંત્રી હેમંતભાઈ સોરેનને મળવા જવાનું અચાનક મીટિંગ ગોઠવાયા જવાથી થયું આથી આવી નહીં શકાયું પરંતુ આજે જે 26મી જાન્યુઆરીના પાવન દિવસે આવવાનું થયું અને આ સ્કૂલની જે ઉપલબ્ધિઓ જાણી અને રાષ્ટ્રીય કક્ષાએ 3જા નંબરે આવી આ સ્કૂલ તે બદલ એકવાર આપણે જે શાળાના આચાર્ય શિક્ષકો અને અહીંના જે એસએમસીના સભ્યો છે તમામ માટે એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય। કજે કંજુસાઈ જવા કરે નથી રાખવાની એકવાર ફરીથી જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય। અને આજે મંચસ્થ મહાનુભાવો છે પોતાનો કિંમતી સમય ફાળવીને અહીં આવ્યા તાળીઓનો ગડગડાટ થઈ જાય। અને બીજી વસ્તુ અત્યાર સુધી આપણે બીજાઓ માટે તો બહુ તાળીઓ એવા સરસ મજાના જે દર્શકો હોય તો જ કાર્યક્રમ સારો થાય એટલે તમામ માટે એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય। આજે ખરેખર એક આપણી અંદર જ્યાં સુધી બીજાની આંગળી કરવાની બીજાની કુથલી કરવાની આદતો નહીં જાય જ્યાં સુધી આપણા અંદર દિલની અંદર રાષ્ટ્ર પ્રથમની ભાવના નહીં આવે ત્યાં સુધી આ બધા જે રાષ્ટ્રીય પર્વો હોય કે બીજા તહેવારો હોય મોટી મોટી વાતો કરવી એ બધી નકામી છે। અત્યારે આપણે ઘણા બધા આપણી અંદર એક બધી કુટેવો છે માનસિકતાઓ છે ખરાબ કે બાજુવાળાનો પેલો હેડો હોય ને તે કાપીને થોડોક આપણી અંદર લઈ જવાનો એટલે પેલી બાજુ ખહેડી દેવાનો એટલે આપણું પેલું ખેતર થોડું મોટું થાય અને આખી જિંદગી આપણે આજુબાજુવાળા હાથે પડોશીઓ હાથે ખેતરના હેડા માટે જ આપણે કોર્ટ કચેરીઓથી લઈને મારામારી કરવામાંથી ઉપર નથી આવતા। બીજું અત્યારે હોય તો વ્યસન બંધ કરે અને પોતાના બાળકોને પણ વ્યસન નહીં કરે તેની શીખ આપે અન્યથા આખો ડ્રગ્સની લતમાં ધીરે ધીરે બરબાદ થઈ રહ્યો છે। અત્યારે ગઈકાલનો દિવ્ય ભાસ્કરનું જોયું તેમાં અત્યારે નવસારી જિલ્લા ડ્રગ્સ આવી રહ્યું છે 1 તોલાનો ભાવ 18,000 થી 20,000 રૂપિયા જેટલો છે અને એ ડ્રગ્સની લાલચ પણ અચકાતો નથી। અત્યારે બીજી એક વસ્તુ કે જે આપણા મ્યુલ એકાઉન્ટ સાયબર ક્રિમિનલો છે શિક્ષણનું પ્રમાણ ઘણું ઘટી રહ્યું છે। લોકોએ ઈઝી મની માટે ખૂબ જ શોર્ટકટ અપનાવી રહ્યા છે અને જે ગુના કરતા અટકાતા નથી। પણ આવી રીતના હવે સારા શિક્ષકો હશે સારા વાલીઓ હશે તો સમાજ જે છે દેશ જે છે તે આગળ આવતા અટકશે નહીં। અત્યારે કીધું તેમ રાષ્ટ્રીય કક્ષાએ 3જો નંબર લાવવો એ કોઈ નાની સૂની સિદ્ધિ નથી। એના માટે ખૂબ જ તપસ્યા કરવી પડે ખૂબ જ મહેનત કરવી પડે। તો આપણે ફરીથી જે આ દિલદાર શિક્ષકો છે દમદાર શિક્ષકો છે મહેનતુ શિક્ષકો છે અને આપણા રંગપુર ગામનું ગૌરવ વધારી રહ્યા છે તો નીતિનભાઈ પાઠક સહિત તમામ 8 શિક્ષક એસએમસી સભ્યો તેમજ વાલીઓ તમારા માટે એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય। વાલીઓને બીજી એક વસ્તુ એ પણ કહેવાની છે કોઈ પણ શિક્ષક એકાદ બે અપવાદને બાદ કરતા અપવાદ તો બધામાં જ રહેવાના પણ
અપવાદને બાદ કરતા તમામ શિક્ષકો ક્યારેય એવું નથી ઈચ્છતા કે પોતાના જે બાળકો છે, વિદ્યાર્થીઓ, તે લોકોનું ખોટું થાય. જે હળવી શિક્ષા કરતા હોય તે પણ તમારા અને અમારા જેવા તમામ બાળકોના ભલા માટે અને ભવિષ્ય જે મજબૂત થાય તેના માટે જ કરતા હોય. આજનો સમય એવો આવ્યો છે કે જ્યારે શિક્ષકો સામે વાલીઓ ઉભા થતા અને શિક્ષકો સાથે મારામારી કરતા કે ગમે તેમ બોલતા અચકાતા નથી. એક સમય એવો હતો કે અમે નાના હતા ત્યારની વાત છે, અમારા પ્રિન્સિપલ ડીડી પટેલ સાહેબ, ખૂબ એમનો ધાક હતો, એ પસાર થતા હોય ને તો આખા સ્કૂલમાં સન્નાટો છવાઈ જતો. અમારી સ્કૂલ વલસાડ જિલ્લાની સૌથી મોટામાં મોટી હતી, આવાબાઈ હાઈસ્કૂલ. તો એ આચાર્ય જ્યારે બી નીકળે ત્યારે સન્નાટો છવાઈ જતો અને પૂછતા, કોઈ વિદ્યાર્થી બહાર કઈ કામથી બી ભરતો હોય ને તો પણ ગમે ત્યારે એને પડી જતી, ખબર નહીં પડતી કે કેમ આવ્યું. ઘણી વાર તો વિદ્યાર્થીને બી ખબર નથી, પણ એ શિસ્તના લીધે અમારા જેવા અનેક વિદ્યાર્થીઓ આજે ડોક્ટર, એન્જિનિયર કે મોટા સ્તરે પહોંચ્યા છે. તો આવા શિક્ષકો હોય સારા, તો તમામને એમને સહકાર આપવાનો છે. આપણે નાની મોટી શિક્ષા, શિસ્ત જેટલું હશે બાળકોમાં તેટલું જ તમારું બાળક આગળ આવશે. કહેવાનું તો ઘણું બધું છે, પણ કાર્યક્રમ લાંબો હશે અને આ બધું જે સરસ મજાનું આયોજન થયું, આટલા સરળ રીતના બધા 26મી જાન્યુઆરીના પાવન પર્વ નિમિત્તે આવવાનું થયું, તમામને હું આભાર માની મારું વક્તવ્ય વિરમું છું. પણ તે પહેલા આપણે તમામે એક વસ્તુ કહેવા માંગીશ કે આપણે તમામે એક દિલથી એક પ્રતિજ્ઞા લેવાની છે કે આપણે જ્યારે પણ દેશ અને સમાજ માટે એક થવાનું હશે ત્યારે તમામ નાત, જાત, ધર્મ, સંપ્રદાય બધું મૂકીને, પક્ષ પાર્ટી મૂકીને આપણે દેશ માટે એક થવાનું છે અને સમાજ માટે પણ એક થવાનું છે. એટલે મેં પહેલા કીધું તેમ સૌથી પહેલા આપણા માટે આપણો દેશ, પછી કઈ બચે તો આપણો સમાજ, પછી કઈ બચે તો આપણો પરિવાર અને છેલ્લે કઈ બચે તો હું. આ જ ભાવના જ્યારે આપણે રાખીશું, આજુબાજુ વાળાને મદદ કરીશું, આપણે જ્યારે વ્યસન મુક્ત રહીશું, આપણે જ્યારે ગામને સ્વચ્છ રાખીશું અને આપણે જ્યારે આરોગ્યપ્રદ રહીશું. અને બીજી વસ્તુ, અત્યારે એક વસ્તુ ઘણી બધી કે જે શહેરો છોડી રહ્યા છે, પિઝા, બર્ગર, ઠંડા પીણા, તે બધું ગામડાઓમાં આવી રહ્યું છે. એના લીધે અત્યારે એક સર્વે આવેલો, કપરાડા તાલુકામાં 18 થી 20 વર્ષની આસપાસના છોકરાઓમાં ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે. આપણા ગામડાઓમાં પહેલા આદિવાસીઓમાં ખૂબ હાર્ડ વર્ક કરતા, ખૂબ મહેનતુ હતા, ખેતરમાં રાત દિવસ મહેનત કરતા, એટલે લુખો રોટલો અને ચટણી ખાતા હતા, પણ કોઈ દિવસ માંદા નહીં પડતા હતા. પણ અત્યારે આપણે વ્યસન હોય કે આ ઠંડા પીણા હોય, આ બધું બહારનું જંક ફૂડ ખાવાના લીધે આપણે વારંવાર માંદા પડી રહ્યા છે. 25-20 વર્ષના છોકરાઓમાં પણ જે સુગર, પ્રેશરની બીમારીઓ વધી રહી છે, એટેકની બીમારીઓ વધી રહી છે. તો તમામને એક વિનંતી છે કે તમે જે તમારી બધી જે આડીમ હોય કે વાંસકીલ હોય કે બધી ઔષધીય વનસ્પતિઓ છે તે બજારમાં વેચવા કરતા પોતે જ ખાઓ, પોતાના બાળકોને ખવડાવો, પોતે સ્વાસ્થ્યપદ રહેશો તો આગળની જિંદગી તમારી સારી રહેશે. આથી વિશેષ વધુ કઈ નહીં કહેતા ફરીથી એકવાર ભારત માતા કે જો તે પાછળ વાળાઓને ખરેખર DNA માં કઈ શંકા હોય એવું લાગે, ભારતીયોમાં કઈ હું માઇક છોડું એવું ઈચ્છા જલ્દી, તો તમામને એકવાર હાથ ઊંચા કરીને વંદે માતરમ, ભારત માતા કે ખૂબ ખૂબ આભાર. સરસ નામ સાંભળ્યું હશે તો આ અને બીજો એક છોકરો હર્ષ, એનો પાર્ટનર હર્ષ નિરંજનભાઈ થોરાટ, આ બંને મિત્રોનો પ્રોજેક્ટ ઈસરોમાં પસંદ થયો હતો. પણ હવે પસંદગી હતી કે બેમાંથી એકને જ મોકલવાનો એમ. પછી એ છોકરાઓએ છપ્પાકટ્ટા કર્યા અને આનું નામ આવ્યું. એટલે ભવ્ય પછી 15 દિવસ એ ઈસરોમાં રહીને આવ્યો, ઈસરો અમદાવાદમાં, કે જ્યાં જવા માટે તમારે મુખ્યમંત્રીની મંજૂરી લેવી પડે. ઈસરોમાં જવું ને તો એટલી મોટી સંસ્થા છે, તો આપણી શાળા માટે ખૂબ ગૌરવની વાત છે. અને સર પણ એનો કોઈ બચ્ચાનું સન્માન કરવા માંગે છે, તો સરનો પણ આભારી રહીશ કે છેક ધરમપુરથી આવીને અમારા બાળકને સન્માન કર્યા છે. થેન્ક યુ સર. ખેર કેમ સોરી સર. નામ રોશન કર્યું છે અને જેમણે સન્માનિત કરી રહ્યા છે મને સાહેબશ્રી, અને સન્માનને ખરેખર લાયક છે. ઈસરોએ જવું તો મુખ્યમંત્રીની પરમિશન જોઈએ અને ત્યાં આપણું બાળક